ગોધરા તાલુકાના નાકરેજી ગામના રહેવાસીઓએ ગામમાં છેલ્લા લગભગ 30 વર્ષથી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે। ગ્રામજનોએ જણાવ્યું કે રસ્તા, નાળા અને અવરજવર સંબંધિત સમસ્યાઓ અંગે અનેક વખત ગ્રામ પંચાયત, તલાટી તેમજ સરપંચ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત દ્વારા ગ્રાન્ટ ઓછી મળતી હોવાનો અને નાળાની લંબાઈ વધુ હોવાનો જવાબ આપવામાં આવે છે, જેના કારણે વિકાસના કામો અટવાઈ રહ્યા હોવાનું જણાવવામાં આવે છે। ગામલોકોએ વધુમાં જણાવ્યું કે રોજિંદી અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને વર્ષોથી રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી। સ્થાનિક લોકો હવે ધારાસભ્ય તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે। ગ્રામજનોએ ગામના વિકાસ માટે તાત્કાલિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી છે। ગ્રામજનોની માંગ, નાળા અને રસ્તાના કામોને પ્રાથમિકતા આપવામાં આવે, ગામમાં જરૂરી વિકાસ કાર્યો માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે, વર્ષોથી પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે।